હું તો એવું કહું છું કે આ લડત ચાલવી જોઈએ અને આગળ ને આગળ વધવી જોઈએ અને એનું સત્યના પક્ષમાં નિરાકરણ આપવું જોઈએ. 5 વર્ષથી જે કન્ટિન્યુઅસ રેકોર્ડ હોય એ તમે અવગણના કરીને છેલ્લે એવું કહો કે બીજા લોકોનું પણ કદાચ થઈ શકશે સિલેક્શન, પણ તમારું નહીં થાય. મારું એવું દ્રઢપણે માનવું છે કે સત્યનો સાથ આપવો જોઈએ. હવે મારો મેઇન મુદ્દો એ છે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ કમિટીના ચેરપર્સન હો, તમને અંદરનું બધું ખબર છે અને એના પછી પણ તમે આવો જવાબ આપો એ થોડો શંકાસ્પદ લાગે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. આપણા સમાજમાં વિરાસતની એક પરંપરા છે. પિતાની સંપત્તિ પુત્રોને મળે છે, પરંતુ પિતાના કરેલા સારા કાર્યોની સજા પણ અહીંયા બાળકોને મળવા લાગી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકની પુત્રીને એ જે 5 વર્ષથી યુનિવર્સિટીમાં હંગામી ધોરણે શિક્ષક હતા તેમને હવે રિજેક્ટ કરીને ઘરે બેસાડી દીધા છે. આ આક્ષેપ સતીશ પાઠકની પુત્રીનો છે. સૃષ્ટિ પાઠક આપણી સાથે છે અને તેની સાથે જ વાત કરીશું કે આ રીતની વાત એ જે કહી રહ્યા છે એની પાછળ શું છે. સૃષ્ટિ, 5 વર્ષથી તમારા જણાવ્યા પ્રમાણે તમે યુનિવર્સિટીમાં હતા. આ વખતે તમને રિજેક્ટ કરી ઇન્ટરવ્યૂમાં અને ઘરે બેસાડી દીધી. શું લાગે છે કે પિતાનો બદલો પુત્રી સાથે છે? જે પ્રકારના એવિડન્સ અને એપ્લિકેશન જે મેં સબમિટ કરી છે ઓનરેબલ ચાન્સલર મેડમને, એ એવિડન્સ અને હું કોઈ અઝમ્પશન્સ નથી કરતી, પણ એ ફક્ત અને ફક્ત ફેક્ટના આધારે હું એ વસ્તુ કહી શકું છું કે જે મારા ઉપરી અધિકારીઓ છે, મારા હેડ છે કે ડીન છે, જે રીતે એ લોકો વાત મૂકી રહ્યા છે કાં તો મૌન સેવી રહ્યા છે, એના પ્રમાણે મને એવું તારણ લાગે છે કે આ એ વાતનો જ ઇક્વેશન સેટ કરવાવાળી વાત છે. આ શબ્દો મારા નથી, પરંતુ તમને એવિડન્સમાં જ ખબર પડશે કે કેવી રીતે આ બધું પોલિટિક્સ અંદર ચાલી રહ્યું છે. અને 5 વર્ષથી જે વ્યક્તિ મારો હંમેશા ઇન્ટરવ્યૂ સારો જતો હોય છે, હું મારા એકેડેમિક અને શૈક્ષણિક કાર્યને લઈને હંમેશા કંઈક નવું કરવાનું વિચારું છું, એનો એવિડન્સ અને પ્રૂફ તમને એવા પણ જોવા મળે કે જે પ્રમાણે મારા સ્ટુડન્ટ્સ મારો સાથ આપી રહ્યા છે. એ લોકો મને મેસેજીસ અને ફોન કરીને કહી રહ્યા છે કે તમે ન જાઓ અથવા તો તમે રીકન્સિડર કરો. પરંતુ અને બહુ જ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ છે. પણ જે રીતે આ બધા સમીકરણોને કારણે જે રેન્ક મારો હંમેશા ત્રીજો કે અગ્રક્રમે રહેતો આવ્યો છે રેકોર્ડ્સ પ્રમાણે, એ તમે ઓફિસમાં જોઈ શકો છેલ્લા 5 વર્ષથી, અને અચાનક એવું શું થાય કે એ જ વ્યક્તિ 5 TAPs લેવાના હોય એમાં 1 થી 5માં પણ ન હોય. એટલે આ વિચારવાની વાત છે. અને આ પ્રમાણે અગર જો થતું હોય, જે વ્યક્તિઓ શૈક્ષણિક રીતે કાં તો એમના એકેડેમિક રિસર્ચ સ્કોરના લીધે પણ મારાથી હંમેશા એમનો પછી નંબર આવતો રહેતો હોય અને એ આગળ આવી જાય, અને અમુક વસ્તુ હોઈ શકે કે કોઈ વ્યક્તિ હાર્ડવર્કિંગ હોય કે પોતાનું CV મેન્ટેન કરતું હોય, પણ 5 વર્ષથી જે કન્ટિન્યુઅસ રેકોર્ડ હોય એ તમે અવગણના કરીને છેલ્લે એવું કહો કે બીજા લોકોનું પણ કદાચ થઈ શકશે સિલેક્શન, પણ તમારું નહીં થાય. એટલે આ મને એક ડાયરેક્ટ ઈશારો લાગે છે કે આવું કંઈક શક્ય થયું. સૃષ્ટિ, તમે 5 વર્ષથી યુનિવર્સિટીમાં છો, એ જ સિસ્ટમમાં કામ કરો છો. એ જ સિસ્ટમના સૌથી વડા વાઇસ ચાન્સલરની સામે તમારા પિતા હાઈકોર્ટમાં ગયા છે, પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને પત્ર લખ્યા છે. ત્યારે કોઈ એવી તમને આશંકા હતી કે ભવિષ્યમાં આવું થશે કે આવું થઈ શકે? સાચેમાં કહું તો મને એવું ક્યારેય નહોતું, અને એવું હોત તો હું કદાચ 6ઠ્ઠી વખત ઇન્ટરવ્યૂમાં અપિયર ના થાત, અથવા તો જે મેં 2 મહિનાથી ફરજ બજાવી છે કે ઓર્ડર આવશે એ અપેક્ષાએ. અને દર વખતે પ્રણાલી રહી છે કે તમે શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ જાય પણ ઓર્ડર મોડા આવતા હોય તો તમે છોકરાઓનું ભવિષ્ય અને એમના ક્લાસીસને શૈક્ષણિક કાર્ય ન બગડે, તો મેં એ શૈક્ષણિક કાર્ય ચાલુ જ ન કર્યું હોત અગર મને એવું ખબર હોત તો. કારણ કે મને એવું હતું કે યુનિવર્સિટીના જે પોતાના મૂળભૂત સિદ્ધાંતો છે, જે મહારાજાશ્રીએ જે પ્રમાણે હંમેશા એજ્યુકેશન અને નોલેજને એકદમ હાયર પોઝિશન આપ્યું છે,
તો મને એવું લાગ્યું કે આ વસ્તુ આવી રીતે અફેક્ટ ના થઈ શકે સાચેમાં તો, પણ જે રીતે અફેક્ટ થાય છે એનાથી મને દેખાઈ રહ્યું છે કે શૈક્ષણિક કાર્યને નેવે મૂકીને બીજા જે ઇક્વેશન સેટ કરવાની વાત છે, કે છોકરાઓનું પોતાનું ભવિષ્ય છે, કે શિક્ષણ જે મુખ્ય વસ્તુ હોય કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં, એને સાઇડ ટ્રેક કરીને આવી બધી વસ્તુઓ થતી હોય, ત્યારે મને એવું લાગે છે કે આ વસ્તુ ખોટી છે ખૂબ જ. આ બધી વસ્તુની જાણ મેં બોર્ડ ઓફ મેમ્બર્સને, જેમ કોમન એક્ટ આવ્યો તો હવે નવા મેમ્બર્સ, એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર્સ, એ બધાને પણ જણાવ્યું છે. અને મારી એમને વિનંતી છે કે આ વસ્તુને ધ્યાન પર લે, જે મુખ્ય એવિડન્સ છે એને ધ્યાન ઉપર લે, અને એના પ્રમાણે જે સાચું થતું હોય એનો સાથ આપે. કારણ કે હવે જે કોમન એક્ટ આવ્યું, યુનિવર્સિટી એક બીજી દિશામાં જઈ રહી છે, આગળ વધી રહી છે, અને એનાથી છોકરાઓનું, સ્ટાફનું અને બધાનું ભવિષ્ય ઉજળું થાય, સત્યનો સાથ આપે તેવું મારું માનવું છે. પણ સૃષ્ટિ, તમારા જે સાથી કર્મીઓ છે, તમારી સાથે જે અભ્યાસ કરાવે છે, ટીચર્સ છે, ડીન છે, સ્ટાફ છે, તેમની શું પ્રતિક્રિયા છે? જેમ મેં તમને કીધું, હેડ શ્રી સાથે તો મારી વાત થઈ ચૂકી છે, એના બધા એવિડન્સ છે જેના ઉપરથી મને જે લાગી રહ્યું છે. ડીન સર મારી સાથે સારી રીતે વાત કરે છે, પરંતુ એ આ વિશે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. મને ખાલી એટલું કહેવામાં આવ્યું છે કે મારે એના વિશે તપાસ કરવાની બાકી છે. હવે મારો મેઇન મુદ્દો એ છે કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ કમિટીના ચેરપર્સન હો, તમને અંદરનું બધું ખબર છે, અને એના પછી પણ તમે આવો જવાબ આપો, એ થોડો શંકાસ્પદ લાગે. બીજું કે મારા જે સાથીદારો છે, અંદર ખાને અમારા બધાની વાત થતી હોય છે, એમને મારા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ છે. કોઈ દિવસ એવું થયું નથી કે અમારે કોઈ અણબનાવ થયો હોય કે એવું કંઈક થયું. અમે જોડે ભણાવીએ અને વી એન્જોય ટીચિંગ અ લોટ. અમે છોકરાઓને એજ્યુકેશનલ ટ્રીપ્સ ઉપર લઈ જઈએ, અમારું બધાનું બોન્ડિંગ બહુ જ સારું છે. એટલે એ બધાની પણ સહાનુભૂતિ છે મારી સાથે, અને એ લોકોનું પણ એવું માનવું છે કે કંઈક તો ખોટું થયું છે આમાં. સૃષ્ટિ, હવે તમે, તમારા પિતાશ્રી તો બિલકુલ ખુલ્લામાં કહે છે કે વાઇસ ચાન્સેલરની લાયકાત નથી, ને હાઈકોર્ટ સુધી પણ ગયા છે. આ ઘટના પહેલાં તમે વાઇસ ચાન્સેલર વિશે શું વિચારતા હતા? આ ઘટના પછી હવે શું વિચાર? આ ઘટનાને એમ જોવા જઈએ તો એટલું અફેક્ટ ના કરે, કારણ કે જેમ મારા પિતાજીએ હાઈકોર્ટમાં ગયા છે, અગર કોઈ માણસમાં એટલી હિંમત હોય અને સત્યના પુરાવા હોય તો જ કોઈ માણસ આટલી હિંમત કરી શકે. બીજું કે અંદર ખાને યુનિવર્સિટીના લોકો કદાચ ગભરાતા હોય, કાં તો બીજા કોઈ કારણોસર, પણ અંદર ખાને પાછળથી એ બધા એમનો સાથ આપે જ છે. એ વાતથી હું જાણકાર છું. બીજું કે બીઈંગ હિઝ ડોટર, મને ખબર છે કે શું પુરાવા છે, મેં વસ્તુ જોયેલી છે, અને જે વસ્તુઓના એવિડન્સ જ નથી, જેમ કે કહી શકાય કે લાયકાતના કાગળિયા તમે કહો, કે જે પણ અપોઇન્ટમેન્ટ થતા હોય તેનું RTI કરી છે, એના જવાબો ન આપવા, અગર બધું સાચેમાં છે જ તો કેમ તમે ખુલ્લું નથી કહેતા? એટલે કંઈક તો છે ખોટું, જેના કારણે બહાર નથી આવતું. અને આ બધું ખબર હોય ત્યારે મને એવું લાગે છે કે પહેલાં પણ હું એવું માનતી હતી કે આ અપોઇન્ટમેન્ટ જે વાઇસ ચાન્સેલરશ્રીની થઈ છે તે ખોટી રીતે થઈ છે, અને એ વસ્તુ સત્ય છે. એટલા માટે જ લોકો આટલું બધું, એટલે તમે જુઓ ને, દર વખતે તમે આટલું મીડિયામાં છો, દર વખતે એમના વિરુદ્ધ કેટલું બધું આવતું હોય છે કે આ ખરાબ છે, છોકરાઓનું કંઈ જોતા નથી, આ ખાડે ચાલી રહ્યું છે, PhDના છોકરાઓનો 2-3 વર્ષ સુધી કોર્સ વર્ક નથી ચાલતા, રિઝલ્ટ આટલા બધા મોડા આવે છે, હોસ્ટેલોની હાલત તમે, એટલે બધી જગ્યાએ તમે જુઓ તો 3 જેટલા વર્ષમાં એમનું રહ્યું છે, ખાસો વિવાદ વકર્યો જ છે. એટલે અને આવું પહેલાં નહોતું. તો એનાથી આપણે કહી શકાય કે આ મારી જોડે જે ઘટના બની તે તો જે પર્સનલી જે એમને દેખાયું રીતે એમણે કર્યું હશે, પણ એનાથી મારા જે પ્રતિભાવ છે એમના વિશે એ બદલાતા નથી. એવું ક્યાંક ને ક્યાંક લાગે કે પપ્પાએ આ લડત ના ચલાવી હોત તો આવું કંઈ થાત જ નહીં. મારું એવું દ્રઢપણે માનવું છે કે સત્યનો સાથ આપવો જોઈએ. હવે હું એમ ના કહી શકું કે મારા પિતાજીએ જે લડત ઉપાડી છે, જે સત્ય માટે છે અને યુનિવર્સિટી અને લાખો બાળકોના હિત માટે છે, એના કારણે અગર મારી જોડે ખરાબ થયું અને એમણે એવું ના કરવું જોઈતું હોત તો એ વસ્તુ તદ્દન ખોટી છે. એવું નથી કે આ બધી નાની મોટી વાતોને કારણે એક જે મોટી લડાઈ છે, જેનો એક હાયર ગોલ છે એવું કહી શકાય, એ રોકાવું જોઈએ. હું તો એવું કહું છું કે આ લડત ચાલવી જોઈએ અને આગળ ને આગળ વધવી જોઈએ, અને એનું સત્યના પક્ષમાં નિરાકરણ આપવું જોઈએ. અને મને જરા પણ
અવિશ્વાસ કે પછી એવો કોઈ ગ્રજ કે રિગ્રેટ નથી આ બાબત માટે. સૃષ્ટિ, તમે વાઇસ ચાન્સેલરને મળવા જશો કે આવું કેમ થયું, મારી સાથે આવું કેમ થયું? મને જો ઓપોર્ચ્યુનિટી મળશે અને મને આ એપ્લિકેશન્સ કર્યા પછી અગર મને જરૂરિયાત લાગશે તો હું એમને પણ મળવા તૈયાર છું. સો જેના કારણે મને સાચા કારણો ખબર પડી શકે અને આ વસ્તુનું આગળ કંઈક સોલ્યુશન આવી શકે. સૃષ્ટિ, અમારા માધ્યમથી જો કોઈ પ્રશાસન જોઈ રહ્યું હોય કે વાઇસ ચાન્સેલર આ સાંભળી રહ્યા હોય તો શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગીશ કે જે રીતના મને એવિડન્સીસ મળ્યા છે અને જે રીતે આખા યુનિવર્સિટીમાં બધા લોકો જે પ્રકારે આખું તંત્ર ચાલી રહ્યું છે, મને એવું લાગે છે કે એઝ અ હેડ અથવા એઝ અ ડીન એક વ્યક્તિનું પોતાનું એક સ્ટેન્ડ હોવું જોઈએ. કોઈના પણ દબાણમાં આવીને કોઈએ પણ કોઈ કાર્ય ન કરવું જોઈએ, કારણ કે તમે એક એવા હોદ્દા ઉપર બેઠા છો કે તમારા એક કે બે નિર્ણય ઉપર આખા બીજા ડિપાર્ટમેન્ટ કે ફેકલ્ટીનું આખું તંત્ર વ્યવસ્થા બદલાઈ શકે છે. અને આ રીતે જ્યારે થતું હોય છે ત્યારે મને એવું લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાના વિચારો એને સ્વતંત્ર રીતે રજૂ કરવાનું અને કોઈના પણ દબાણ વિરુદ્ધ પોતાની રીતે જે સાચું હોય તે કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા સૃષ્ટિ પાઠક, જેઓ આજે પણ કહી રહ્યા છે કે તેમના પિતાજીએ જે પણ કંઈ કર્યું છે તે સત્ય માટે કર્યું છે, તેમને કોઈ રિગ્રેટ નથી. ઉલટાનું યુનિવર્સિટીએ જે કર્યું છે તેમનાથી તેમને વાંધો છે અને આ વાંધાને લઈને તેઓ ઉપર સુધી પણ જશે. અને હવે એવી આશા કરીએ કે પિતાની જે લડાઈ હતી હવે એની સાથે પુત્રી પણ જોડાશે અને આ લડાઈ બંધ થવાના બદલે હજી પણ ઉગ્ર બનશે. આ વિડીયો કોઈ પણ વ્યક્તિ MS યુનિવર્સિટીના સત્તાધીશો સુધી જો પહોંચે, જો તેઓ જુએ તો તેઓ પણ ખુલીને બહાર આવે અને જો તેઓ કંઈ કહેવા માંગતા હોય તો તેઓ પણ પોતાની વાતને મૂકે.